નમસ્કાર, ફરી એક વખત સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર। તો સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પૂછાતા ગુજરાતી સાહિત્યના ધોરણ 5 થી 10 પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો અને તેના જવાબની આ સિરીઝની અંદર ભાગ આપણે 6 જોઈ રહ્યા છીએ। તો જે મિત્રો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તેને ખાસ જણાવું કે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને અમે નવા કોઈ પણ વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે। તથા વિડીયો પસંદ લાગે તો એક લાઈક જરૂર કરજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી। તો ચાલો જોઈએ, હજી મારા દેશના કવિ કોણ છે? તો હજી મારા દેશના કવિ છે જસવંત દેસાઈ। ત્યાર પછી વીરની વિદાય ના કવિ કોણ છે? તો વીરની વિદાયના કવિ છે કવિ નહાનાલાલ। ત્યાર પછી જોઈએ તો કવિ નહાનાલાલનું ઉપનામ શું હતું? તો કવિ નહાનાલાલનું ઉપનામ હતું પ્રેમ ભક્તિ। ત્યાર પછી જોઈએ તો મહેરામણના મોતી, સોહાગણ તેમજ પાનેતર આ બાળ કાવ્યના કવિ કોણ છે? તો આ બાળ કાવ્યોના કવિ છે કવિ નહાનાલાલ। ત્યાર પછી જોઈએ તો યાચના ગીતના લેખક કોણ છે? તો યાચના ગીતના લેખક છે ઝવેરચંદ્ર મેઘાણી। ત્યાર પછી જોઈએ તો ઝવેરચંદ્ર મેઘાણી કયા કયા પત્રો સાથે સંકળાયેલા હતા? તો ઝવેરચંદ્ર મેઘાણી ફૂલસાબ, જન્મભૂમિ અને સૌરાષ્ટ્ર પત્રો સાથે સંકળાયેલા હતા। ત્યાર પછી જોઈએ તો સિંધુડો અને યુગવંદના કાવ્ય સંગ્રહો કોના છે? તો સિંધુડો અને યુગવંદના કાવ્ય સંગ્રહો ઝવેરચંદ્ર મેઘાણીના છે। ત્યાર પછી જોઈએ તો ઝવેરચંદ્ર મેઘાણીની કવિતાઓ કયા કાવ્ય ગ્રંથમાં સંગ્રહાયેલી છે? તો ઝવેરચંદ્ર મેઘાણીની કવિતાઓ સોના નાવડી કાવ્ય ગ્રંથની અંદર સંગ્રહાયેલી છે। ત્યાર પછી જોઈએ તો ઝવેરચંદ્ર મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોણે આપ્યું હતું? તો ઝવેરચંદ્ર મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ ગાંધીજીએ આપ્યું હતું। ત્યાર પછી જોઈએ તો વેણીના ફૂલ અને કિલ્લો આ કાવ્ય સંગ્રહો કોના છે? તો વેણીના ફૂલ અને કિલ્લો આ કાવ્ય સંગ્રહો પણ ઝવેરચંદ્ર મેઘાણીના છે। ત્યાર પછી જોઈએ તો વેવિશાળ, સોરઠ તારા વહેતા પાણી અને તુલસી ક્યારો આ નવલકથાના લેખક કોણ છે? તો વેવિશાળ, સોરઠ તારા વહેતા પાણી અને તુલસી ક્યારો આ નવલકથાના લેખક પણ ઝવેરચંદ્ર મેઘાણી છે। ત્યાર પછી જોઈએ તો સોરઠી બહારવટિયા અને સૌરાષ્ટ્રની રસધારાના લેખક કોણ છે? તો સોરઠી બારવટિયા અને સૌરાષ્ટ્રની રસધારાના લેખક પણ ઝવેરચંદ્ર મેઘાણી છે। ત્યાર પછી જોઈએ તો રઢિયાળી રાત અને ચુંદડી આ પ્રસિદ્ધ ગ્રંથો કોના છે? તો રઢિયાળી રાત અને ચુંદડી આ પ્રસિદ્ધ ગ્રંથો પણ ઝવેરચંદ્ર મેઘાણીના છે। ત્યાર પછી જોઈએ તો કંકાવટી, ધરતીનું ધાવણ, હાલરડા, ઋતુગીતો તથા સોરઠની સંતવાણીના લેખક કોણ છે? તો આ તમામના લેખક પણ ઝવેરચંદ્ર મેઘાણી છે। ત્યાર પછી જોઈએ તો લોકસેવક રવિશંકરના અનુભવો ઝવેરચંદ્ર મેઘાણીએ કયા ગ્રંથમાં નિરૂપણ કર્યું છે? તો લોકસેવક રવિશંકરના અનુભવો ઝવેરચંદ્ર મેઘાણીએ માણસાઈના દિવાઈના ગ્રંથ છે એની અંદર નિરૂપણ કર્યું છે। ત્યાર પછી જોઈએ તો ઝવેરચંદ્ર મેઘાણીને રણજીતરામ ચુવર્ણચંદ્રક ક્યારે મળ્યો હતો? તો 1928 ની અંદર ઝવેરચંદ્ર મેઘાણીને રણજીતરામ ચુવર્ણચંદ્રક મળ્યો હતો। ત્યાર પછી જોઈએ તો અદના આદમીનું ગીત, શાંત કોલાહલ, ચિત્રણા આ લેખક આ તમામના લેખક કોણ છે? તો અદના આદમીનું ગીત, શાંત કોલાહલ, ચિત્રણા વગેરેના લેખક પ્રહલાદ પારેખ છે। ત્યાર પછી જોઈએ તો આપણા દુઃખનું કેટલું જોર આ કૃતિ કોની છે? તો આપણા દુઃખનું કેટલું જોર આ કૃતિ છે રાજેન્દ્ર શાહની છે। ત્યાર પછી જોઈએ તો સિતારો કાવ્ય રચના કોની છે? તો સિતારો કાવ્યની રચના જયંત પાઠકે કરી હતી। ત્યાર પછી જોઈએ તો આપણે આ ગીતની રચના કોણે કરી છે? તો આપણે ગીતની રચના અસિત બસુએ કરી છે। ત્યાર પછી જોઈએ તો કન્યા વિદાય ગીતના કવિ કોણ છે? તો કન્યા વિદાય ગીતના કવિ છે અનિલ જોશી। ત્યાર પછી જોઈએ તો કદાચ, બરફના પંખી અને ઓરા આવો તો વાત કરીએ આ કાવ્ય સંગ્રહો કોના છે? તો કદાચ,
બરફના પંખી અને ઓરા આવો તો વાત કરીએ. આ તમામ કાવ્ય સંગ્રહો છે અનિલ જોશીના છે. ત્યાર પછી જોઈએ તો બૌદ્ધ ગઝલ સંગ્રહ કોનો છે? તો બૌદ્ધ ગઝલ સંગ્રહ બાલાશંકર કંથારિયાનો છે. ત્યાર પછી જોઈએ તો ચંદન ગીતના કવિ કોણ છે? તો ચંદન ગીતના કવિ છે દામોદર બોટાદકર. ત્યાર પછી જોઈએ તો જીવરામ ભટ્ટ જમવા બેઠા આ નાટકના લેખક કોણ છે? તો જીવરામ ભટ્ટ જમવા બેઠા આ નાટકના લેખક છે દલપતરામ. તો દલપતરામનો જન્મ ક્યાં થયો હતો? તો દલપતરામનો જન્મ વઢવાણની અંદર થયો હતો. ત્યાર પછી જોઈએ તો ઇતિહાસનું એક પાનું કોની રચના છે? તો ઇતિહાસનું એક પાનું ગુલાબદાસ બ્રોકરની રચના છે. ત્યાર પછી જોઈએ તો મનના ભૂત આ નાટક સંગ્રહ કોનો છે? તો મનના ભૂત આ નાટક સંગ્રહ પણ ગુલાબદાસ બ્રોકરનો છે. ત્યાર પછી જોઈએ તો કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ આ નવલકથાના લેખક કોણ છે? તો કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ આ નવલકથાના લેખક છે કનૈયાલાલ મુનશી. તો કનૈયાલાલ મુનશીનું ઉપનામ શું હતું? તો કનૈયાલાલ મુનશીનું ઉપનામ હતું ઘનશ્યામ. ત્યાર પછી જોઈએ તો પાટણની પ્રભુતા આ કૃતિ કોની છે? તો પાટણની પ્રભુતા આ કૃતિ છે કનૈયાલાલ મુનશીની છે. ત્યાર પછી જોઈએ તો ગુજરાતનો નાથ અને રાજાધીરાજ નવલકથા કોની છે? તો ગુજરાતનો નાથ અને રાજાધીરાજ આ નવલકથા પણ કનૈયાલાલ મુનશીની છે. ત્યાર પછી જોઈએ તો જય સોમનાથ, વેરની વસુલાત, સ્વપ્ન દ્રષ્ટિ આ વગેરેના લેખકો કોણ છે? તો જય સોમનાથ, વેરની વસુલાત, સ્વપ્ન દ્રષ્ટિના લેખક પણ કનૈયાલાલ મુનશી છે. ત્યાર પછી જોઈએ તો ગોવિંદનું ખેતર ના લેખક કોણ છે? તો ગોવિંદનું ખેતરના લેખક છે ધૂમકેતુ. ત્યાર પછી જોઈએ તો સ્વર્ગ અને પૃથ્વી, હીરાના લટકણિયા, ગાતા આશોપાલવ અને તૂટેલા તારના લેખક કોણ છે? તો આ તમામના લેખક છે સ્નેહ રશ્મિ. ત્યાર પછી જોઈએ તો ઝીણાભાઈ રતનજી દેસાઈનું ઉપનામ શું છે? તો ઝીણાભાઈ રતનજી દેસાઈનું ઉપનામ છે સ્નેહ રશ્મિ. ત્યાર પછી જોઈએ તો શરણાઈના સૂર, ધુધવાતા પૂર, ચંપો અને કેળ, તેજ અને તિમર, વેળા વેળાની છાંયડી અને લીલુડી ધરતીના લેખક કોણ છે? તો આ તમામના લેખક છે ચુનીલાલ મડિયા. ત્યાર પછી જોઈએ તો વ્યાજનો વારસ કોની કૃતિ છે? તો વ્યાજનો વારસ ચુનીલાલ મડિયાની કૃતિ છે. ત્યાર પછી જોઈએ તો ચોપાટીના બાંકડે આ નિબંધ કોના છે? તો ચોપાટીના બાંકડે આ નિબંધો છે ચુનીલાલ મડિયાના છે. ત્યાર પછી જોઈએ તો સોનેટ કાવ્ય સંગ્રહના કવિ કોણ છે? તો સોનેટ કાવ્ય સંગ્રહના કવિ છે ચુનીલાલ મડિયા. ત્યાર પછી જોઈએ તો વાર્તા વિમર્શ અને ગ્રંથ ગરિમા આ કથા સાહિત્યના લેખક કોણ છે? તો વાર્તા વિમર્શ અને ગ્રંથ ગરિમા આ કથા સાહિત્યના લેખક છે ચુનીલાલ મડિયા. ત્યાર પછી જોઈએ તો રાઘવનના સહકાર્યકરો આ વાર્તાના લેખક કોણ છે? તો રાઘવનના સહકાર્યકરો આ વાર્તાના લેખક છે ધીરુબહેન પટેલ. ત્યાર પછી જોઈએ તો અધૂરો કોલ, એક લહેર, વિશ્વબ કથા અને જાવલ આ નવલકથાના લેખક કોણ છે? તો આ તમામ નવલકથાના લેખક પણ ધીરુબહેન પટેલ છે. ત્યાર પછી જોઈએ તો વડનાવલ, શિમળાના ફૂલ, વાહ વંટોળ અને વમળ આ કૃતિઓના લેખિકા કોણ છે? તો આ તમામ કૃતિઓના લેખિકા પણ ધીરુબહેન પટેલ છે. ત્યાર પછી જોઈએ તો ધીરુબહેન પટેલની કઈ નવલકથાને સાહિત્ય અકાદમી પુરસ્કાર 2011 પ્રાપ્ત થયો હતો? તો આગંતુક નામની જે નવલકથા છે તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર 2011 છે પ્રાપ્ત થયો હતો. ત્યાર પછી જોઈએ તો ફળિયું કૃતિના લેખક કોણ છે? તો ફળિયું કૃતિના લેખક છે પ્રવીણ દરજી. ત્યાર પછી જોઈએ તો સપરમે દહાડે આ હાસ્ય નિબંધના લેખક કોણ છે? તો સપરમે દહાડે આ હાસ્ય નિબંધના લેખક છે મધુસૂદન પારેખ. ત્યાર પછી જોઈએ તો મધુસૂદન પારેખનું ઉપનામ શું છે? તો મધુસૂદન પારેખનું ઉપનામ છે પ્રિયદર્શી. ત્યાર પછી જોઈએ તો માઇકલ સાથે મંત્રી આ કૃતિ કોની છે? તો માઇકલ સાથે મંત્રી આ કૃતિ છે રસિક ઝવેરીની છે. તો દોસ્તો આ હતો ગુજરાતી સાહિત્ય ધોરણ 5 થી 10 પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો અને તેના જવાબનો ભાગ
6 તો ભાગ 7 જોવા માટે પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા તથા સાથે સાથે વિડીયો પસંદ લાગ્યો હોય તો એક લાઈક જરૂર કરજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી. ખૂબ ખૂબ આભાર. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો.